કેચ ધ રેન અંતર્ગત જે અભિયાન છે ખેડૂતોએ ઉપાડ્યું છે આજકાલ, હવે આપણને વિચાર આવશે કે આ અભિયાનમાં કેવી રીતના કામ કરવું. આપણને જે પણ સરકાર તરફથી, સહકાર તરફથી જે પણ મદદ મળી રહી છે, ખેતર ભરાઈ ગયું હોય તો એ પાણીનું આપણે શું કરવું જોઈએ? આપણે આમને આમ પડ્યું રહે તો સુકાય નહીં, મહિના સુધી પણ ના સુકાય. આપણા ખેતરમાં જ કઈ રીતે રહે? એક નવો પ્રયોગ કર્યો છે. વોસ્પેપ જે મોટી પાઇપ આવે છે પ્લાસ્ટિકની, એ છે, આજુબાજુમાં કપસી નાખવામાં આવી છે. અહીંથી જે પાણી આવે છે ને એ રિફાઇન થઈ અને આની અંદર જોઈ રહ્યા છો આ પાણી જે ખેતરનું છે એ ખેતરનું પાણી આમાં પડી રહ્યું છે. અને આ પાણી અહીંથી પાઇપલાઇન નાખેલી છે જૂના બોરમાં, આ પાણી બધું જૂના બોરમાં રિચાર્જ થઈ રહ્યું છે. આ રીતના જોઈ શકો, જે ત્યાંથી રિફાઇન થાય છે ને, જે કપસી નાખેલી છે અને જે પાણી આવી રહ્યું છે એ પાણી અહીંથી સીધું આ બોરમાં રિચાર્જ થાય છે. પણ આ કરવાથી પાણીની કોલમાં નાખવી પડતી નથી. એ મોટો ફાયદો જ છે. જેટલું પાણી ઉપાડો ને એને કરતી પાણી આપતો વધારે જરૂર છે, તો જ આવવાવાળી પેઢીઓ બચશે. જળ એ જીવન જ છે. હમણાં તમને જે પાણી કઈ રીતે અહીંયા બોર રિચાર્જ થાય છે એના તમામ દ્રશ્યો બતાવ્યા, ખેડૂત સાથે વાત પણ કરી. આખું ખેતર ભરાયેલું હતું. 100% પાણી આ જવાબદારી ઉપાડશે ને ખેડૂતો પાણી વિશેની, તો મને લાગે છે કે 2 વર્ષમાં આપણું પાણી આપણને પાછું મળશે. જે ભૂગર્ભ જળ ખતમ થઈ ચુક્યા છે ને, આપણે વારંવાર આ જ રટણ કરતા હોઈએ છીએ કે બનાસકાંઠામાં સૌથી કપરી પરિસ્થિતિ પાણીની છે, પરંતુ એ જ પાણીની વિકટ પરિસ્થિતિમાંથી બહાર આવવું પડશે ને, તો આ અભિયાન સાથે આપણે દરેક ખેડૂતને જોડાવવું પડશે.